જેવો માહોલ મળે, જેવી પરિસ્થિતિ મળે, જેવા જગતમાં લોકોનો સંગ મળે, જેવો વ્યવહાર મળે, જ્યાં જઈએ જેવી પરિસ્થિતિ હોય, સ્વીકાર સ્વીકાર સ્વીકાર. અને જ્યારે જીવનના હરેક ઘટનામાં, જીવનની હરેક પરિસ્થિતિમાં આપણે બોલતા રહીએ કે આ વસ્તુ પ્રભુએ આપી છે, માટે સ્વીકાર સ્વીકાર. આપણે પોતે કહેતા હોઈએ કે જે વસ્તુ પ્રભુ આપે એ પ્રસાદ કહેવાય કે ન કહેવાય? કદાચ તમે કોઈ મીઠાઈ તરીકે આપે, તમે કહો આ મીઠાઈ મને ન ભાવે, પણ એમ કહે કે આ પ્રભુનો પ્રસાદ છે, તો તમને ભાવતું હોય કે ન ભાવતું હોય, તમે એનો સ્વીકાર કરો છો કે નહીં? તો એવી રીતે જીવનમાં યદિ જે પણ ઘટના ઘટી રહી છે, જે પણ લોકોનો સંગ મળી રહ્યો છે, જે પણ પરિસ્થિતિ છે, યદિ આપણે માનીએ છીએ કે પ્રભુએ આપણા માટે નક્કી કરી છે, તો આપણા મુખમાંથી આ 3 જ શબ્દ નીકળવા જોઈએ. કયા? અને જ્યારે પ્રભુની આપેલી વસ્તુમાં આપણે જ્યારે એમ કહીએ કે સ્વીકાર સ્વીકાર સ્વીકાર, ત્યારે પ્રભુ પણ કહે તું જેવો હોય મને પણ સ્વીકાર સ્વીકાર સ્વીકાર. જ્યારે પ્રભુએ આપણા માટે જે નક્કી કર્યું છે, આપણે એના માટે બહુ ડિફેન્સિવ થઈ જઈએ અને અસ્વીકાર કરવા જઈએ, ત્યારે જીવનમાં સમસ્યા આવે. જ્યારે પ્રભુની આપેલી વસ્તુને આપણે રિજેક્ટ કરવા જઈએ યા અસ્વીકાર કરીએ, ત્યારે પરિસ્થિતિ વધારે વિકટ થઈ જાય. પણ જ્યારે કોઈ પણ ઘટના છે એને તમારે પાર ઉતરવું છે ને, પહેલા એક્સેપ્ટ કરી છે, અને જ્યાં જે છે આ છે સ્વીકાર. અને જ્યાં સ્વીકાર કરશો, આગળના રસ્તાઓ ખુલવા લાગશે. અને જ્યાં અસ્વીકાર કરશો, એ પરિસ્થિતિ વધારે ને વધારે વિકટ બનતી જશે. તો સંતોષી કોણ છે? કે જેના જીવનમાં સ્વીકાર ભાવ આવી ગયો છે. અને જ્યારે સ્વીકાર ભાવ આવી ગયો છે, તો એ જ્યાં હશે, જેવી જગ્યાએ હશે, જેવી પરિસ્થિતિમાં હશે, એ સદા સંતુષ્ટ હશે. સંતુષ્ટ સતતમ. અને સતતતા, એનો સંતોષ કોઈ વસ્તુને આધીન નહીં હોય કે આ મળી જાય તો મને સંતોષ થાય, પેલું થાય તો મને સંતોષ થાય. એ સંતુષ્ટ સતતમ યોગી, એની સંતુષ્ટતા સતત છે. કહેવાય ને, સંતોષ કોને કહેવાય? યુરોપની અંદર જ એક કોઈ પ્રજાતિ જે જંગલમાં રહેતી, અને એના દ્વારા આ ભૌતિક યુગની, યાની આ મટીરિયલિસ્ટિક વર્લ્ડની સૌથી વધારે બદનામ લાઈન હોય ને, એ કઈ છે? ઈટ, ડ્રિંક એન્ડ ડાન્સ. કહેવાય આ ક્યાંથી આવી હતી? બોલે યુરોપની એ પ્રજાતિ. અને પ્રજાતિ એ લોકો જંગલમાં રહેતા, અને જંગલમાં રહેતા, અને એમણે આ વાક્ય પ્રસિદ્ધ કર્યું કે ઈટ, ડ્રિંક એન્ડ ડાન્સ. બોલે ખાઓ પીઓ અને નાચો અને ઉત્સવ કરો. તો ત્યાંનો જે રાજા હતો, એને જોયું કે આ વાક્ય કોણ બોલી રહ્યું છે, અને આ વાક્યને કારણે કેટલી ભૌતિકતા ફેલાઈ રહી છે, કે જીવનમાં ખાલી આ જ ખાઓ પીઓ અને નાચો જલસા કરો, આ કોણ કરે છે? રાજા કે મારે જોવું પડશે કે કોણ લોકો છે. ને જ્યારે રાજા જંગલમાં રૂપ બદલીને ગયો, અને એ પ્રજાતિના લોકો બહુ ગરીબ હતા, અને જે પણ દિવસે કામ કરીને આવે, સાંજે આખો કબીલાના લોકો ભેગા મળતા. અને જ્યારે રાજાએ સંતાઈને જોયું કે ખબર નહીં આ કેવો ભૌતિકવાદી જીવન જીવતા હશે, કેવો એશ કરતા હશે, કે આ ઈટ, ડ્રિંક અને ડાન્સ બોલી રહ્યા છે. પણ જ્યારે ત્યાં જઈને જોયું તો શું જોયું? કે ખૂબ ગરીબ લોકો હતા. આ ચોખાનું ખાલી જે ઓસામણ હોય એ બધાને મળ્યું, પણ બધાએ એકબીજાની સાથે મળીને શહેર કર્યો, અને ખાવા માટે બીજું કાંઈ હતું નહીં. ખાલી સાધારણ કંઈક ફ્રૂટ હતા, ફળ હતા, એ એમણે ખાયા. તો કહે કે અમે આ જીવન જીવીએ છીએ. બોલે શું? ગરીબ છીએ, પણ જીવનમાં જે મળ્યું છે ઈટ, જીવનમાં જે મળ્યું ડ્રિંક, અને સ્ટીલ ડાન્સ, કે ભગવાને આજે પણ અમને ભૂખ્યા ના રહેવા દીધા. એ જીવનના ઉત્સવને મનાવો. અને એટલા માટે જ્યારે આ ધન્યવાદનો ભાવ આવી જાય, સ્વીકારતાનો ભાવ આવી જાય, ત્યારે સાચા અર્થમાં સંતુષ્ટિ આવે. સંતુષ્ટ સતતમ યોગી. અને યોગી કોને કહેવાય? કે આ ભક્તિ માર્ગના ચારે જે સાધનો ભગવાને બતાવ્યા કે આ કર આ કર આ કર, એ જેના જીવનમાં ફલિત થયા હોય યોગી. યતાત્મા, જેણે પોતાના મન બુદ્ધિ ઇન્દ્રિયો સહિત શરીર ઉપર પૂર્ણાધિકાર પ્રાપ્ત કર્યો હોય, એને કહેવાય યતાત્મા. દ્રઢ નિશ્ચય, અને મારે ભગવાન જ જોઈએ છે, એવો જેનો દ્રઢ નિશ્ચય હોય. મૈયા અર્પિત મનોબુદ્ધિ, અને જે પોતાની મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધી હોય, અને એવી પ્રતિજ્ઞા અનુસાર મારો એ ભક્ત પ્રિય છે, એ વાત અહીંયા આ શ્લોકની અંદર ભગવાને કરી. પણ આજે આપણો વિશેષ ક્રમ પણ છે, એટલે આજે 7 વાગવા આવ્યા છે, ને આપણો ક્રમ એટલે વિશેષ ક્રમ એ પણ કે આજે
મેં કહ્યું ને કે આ ઉત્સવ જે થયો, આપણે બધા જાણીએ છીએ કે આ કોચીન વૈષ્ણવ યુવા સત્સંગના 25 વર્ષના ઉપલક્ષમાં આ આયોજન થયું. અને આજે કોઈ પણ જોઈએ, ઘણી સંસ્થાઓ, ઘણા બધા મંડળો ઊભા થાય, 6 મહિના થાય, 1 વર્ષ થાય, 1.5 વર્ષ થાય, અને 1.5-2 વર્ષમાં તો ક્યાં હતા કે ન હતા થઈ જાય. અને 25 વર્ષ સુધી આ સત્સંગ આ કોચીનની અંદર અકબંધ ચાલી રહ્યું છે, એનો શ્રેય અમારા નીલાબેન અને એમના સાથે રહેલા જેટલા પણ ટીચર્સ છે એમને જાય છે. એકવાર એમના માટે જોરદાર તાલીઓ. કારણ કે 25 વર્ષ સુધી કોઈક વસ્તુને જાળવવી, કોઈક વસ્તુને સાચવીને રાખવી, અને સતત જો કોઈ પણ કાર્ય આપણે લઈએ ને તો કાર્ય જ્યારે ટોપ પર આવવા લાગે, સ્ટાર્ટ થવા લાગે, એના રિઝલ્ટ દેખાવા લાગે ત્યારે બધા રેકગ્નાઇઝ કરે. પણ જ્યારે શરૂઆત હોય કોણ આવશે, કેવી રીતે આવશે, અને જેમ બધાને ઘરના કાર્યો હોય, એ લોકોને પણ ઘરના કમિટમેન્ટ હતા, પરિવારના કમિટમેન્ટ હતા, બાળકોની જવાબદારી હતી, પણ છતાં એમ આ બધા બહેનોએ એ વિચાર્યો કે જે અમે અમારા બાળક માટે વિચારીએ છીએ એ જ અમે અમારા પ્રત્યેક વૈષ્ણવના બાળક માટે પણ વિચારીએ છીએ. અમારા પ્રત્યેક વૈષ્ણવનો બાળક પણ ઠાકોરજીથી જોડાય અને એક સારો વૈષ્ણવ બને, સારા વૈષ્ણવી સંસ્કાર મળે. અને કેટલા બધા વૈષ્ણવોએ આવીને અમને કહ્યું કે જે અમે લોકો જે પણ પાઠ કરીએ છીએ, અમુક મંગલાચરણ છે, એ અમે અમારા ઘરમાં અમારા બાળકોથી શીખીએ છીએ. એનાથી મોટી ફલશ્રુતિ બીજી કઈ હોઈ શકે? અને સાચા અર્થમાં આજે 4થો દિવસ છે, પણ લાગ્યું કાલનો સવારનું સેશન છે એટલે જે પણ અભિવાદનનું અને જે કાર્યક્રમ છે એ આજે રાખી લેવામાં આવે, જેથી જેટલા પણ લોકોએ આમાં સહયોગ આપ્યો છે, કેટલા લોકો, કારણ કે કોઈ પણ કાર્ય હોય ને એમાં બધા લોકો પોતાનું માનીને જોડાય ને ત્યારે કાર્ય થાય. અને આવા સમયમાં જેણે પણ કંઈક પણ યોગદાન આપ્યું હોય, પોતાનો સમય આપ્યો હોય, એ આપણા માટે અનમોલ સેવા છે. તો એમને એપ્રિશિએટ કરવું એ આપણા બધાનું કર્તવ્ય છે. કારણ કે આ લોકો બધા જોડાયા ત્યારે આપણે આ 5 દિવસ અહીંયા બેસી શકીએ છીએ. માટે એકવાર બધાના નામ અહીંયા બોલાવવામાં આવશે, એની વાત કરવામાં આવશે, અને આપણે ખૂબ તાળીઓથી વધાવીશું. જો આ જીવનમાં ક્યારે પણ કૃતજ્ઞ નહીં બનવું. જેના થકી આપણને લાભ મળતો હોય ને, આપણે બહુ ગ્રાન્ટેડ લઈ લઈએ કે આ કર્યું એમાં શું થયું, બધા કરતા હોય. ના, જ્યારે કંઈ પણ આપણે પામીએ છીએ ક્યારે પણ જીવનમાં કૃતજ્ઞ નહીં બનવું. જ્યારે કોઈએ પણ આ આયોજન કર્યું હોય, કોઈ પણ જોડાયા હોય, કોઈ પણ નિમિત્ત બનાવ્યું હોય, એમાં કોઈએ પણ નાનામાં નાની સેવા આપેલી હોય ને, પ્રભુના કાર્યમાં કરેલી નાનામાં નાની સેવા ક્યારે નાની હોતી નથી, એ સેવા જ હોય છે. તો એ બધાને પણ આપણે ખૂબ વધારવાનું છે. તો આગળનો ક્રમ હું નીલાબેનને કહીશ કે આગળ આ ક્રમ ચલાવે, અને આપણે એ બધાને તાળીઓથી વધાવીશું જેના નામ બોલાય. આપણા આજના સત્રને વિરામ આપીએ છીએ, અને કાલે સવારના સત્રમાં આપણે આગળનો ક્રમ જોઈ લઈશું.